નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. સુરત શહેરમાં એક વધુ બોમ્બની ધમકી મળી છે. ડાકઘરમાં બોમ્બ સંબંધિત પત્ર મળવાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાનપુરા પાસપોર્ટ કચેરીમાં બોમ્બની ધમકી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પત્રના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. નાનપુરા ડાકઘરમાં હાજર લોકો અને ઇમારતમાંથી પૂછપરછ કરવામાં આવી રહી છે. આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. મોહન ભાગવત 4 માર્ચના રોજ સવારે 10:30 હેડગેવાર ભવન પહોંચશે. સાંજે 4:45 તેઓ વડતાલ સ્વામિનારાયણ મંદિરે જશે અને સંતો સાથે મુલાકાત કરશે. તેઓ અમદાવાદના હેડગેવાર ભવનમાં રાત્રિ વિતાવશે અને સંઘ સાથે જોડાયેલા લોકો સાથે મળશે. સંઘ પ્રમુખ 5 માર્ચના રોજ જેટલપુર બિસ્ટાબાડી મહોત્સવમાં ભાગ લેશે. ભાગવત સાંજે 4 વાગે અમદાવાદથી પ્રસ્થાન કરશે. રાજકોટમાં પોલીસકર્મી બની લોકોને લૂંટવાના આરોપમાં એક નકલી પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે. નકલી પોલીસકર્મીને હેમુ ગઢવી હોલમાંથી ધરપકડ કરવામાં આવી છે. દૂધસાગર રોડ પર રહેતા સંદીપ રામાવત નામના આ વ્યક્તિને ધરપકડ કરવામાં આવી છે. સંદીપે થોડા દિવસ પહેલા પોલીસકર્મી બની એક રાહગીર પાસેથી પૈસા લૂંટ્યા હતા. પોલીસે 30,000 રૂપિયા રોકડા સહિત કુલ 80,000 રૂપિયા જપ્ત કર્યા છે. મોબાઈલ હેક કરીને નકલી આરટીઓઈ ચાલાનની એપીકે ફાઇલ વોટ્સએપ પર મોકલી પૈસા ઉપાડનારા ગેંગના એક સભ્યને જૂનાગઢમાંથી પકડવામાં આવ્યો છે. નકલી ડિજિટલ આરટીઓઈ ચાલાનની એપીકે ફાઇલ વોટ્સએપ પર મોકલી મોબાઈલ હેક કરવામાં આવ્યા હતા. સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવાના સાયબર ઠગાઈના મામલે જૂનાગઢમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. નકલી આરટીઓઈ ચાલાનની એપીકે ફાઇલ ફરિયાદીને એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ પર મોકલવામાં આવી હતી. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં ભાજપ સંગઠનના રાજીનામાના મુદ્દે એક નવો વળાંક આવ્યો છે. ભાજપે જલાલપુર તાલુકાના ભાજપ પદાધિકારીઓના રાજીનામા સ્વીકારી લીધા છે. 58 પદાધિકારીઓએ રાજીનામા આપ્યા હતા, જેમાંથી 25એ પોતાના રાજીનામા પાછા ખેંચી લીધા છે. કુલ 33 લોકોના રાજીનામા સ્વીકારવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ અને મહામંત્રી દ્વારા કમલમમાં બેઠક યોજીને આ જાહેરાત કરવામાં આવી હતી. નવા પદાધિકારીઓની નિમણૂક જલ્દી કરવામાં આવશે. જલાલપુર તાલુકા સંગઠનના પદાધિકારીઓના રાજીનામા સ્વીકારાતા મોટા રાજકીય વિવાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફેબ્રુઆરી 2026માં ગુજરાત રાજ્યના જીએસટી આવકમાં 19% વધારો થયો છે. ફેબ્રુઆરી 2026માં રાજ્યએ જીએસટીમાંથી 7,598 કરોડ રૂપિયા કમાયા છે, જે ગયા વર્ષની આ જ અવધિમાં મળેલા 6,396 કરોડ રૂપિયાની સરખામણીએ 19% વધારે છે. નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તરે ફેબ્રુઆરી 2026માં જીએસટી આવકમાં 8% વધારો નોંધાયો હતો. આ વર્ષે રાજ્યમાં ચોમાસું સારું રહેશે. હવામાન વિભાગે માર્ચમાં સારી વરસાદી સ્થિતિ અને ગરમી વધવાની આગાહી કરી છે. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. કચ્છ અને દ્વારકામાં માર્ચમાં ગરમી યથાવત રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાશે. માર્ચમાં ચોમાસા પહેલાની પ્રવૃત્તિઓ થવાની સંભાવના છે. સુરત વરાછામાં આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલે 2ની ધરપકડ કરવામાં આવી છે. સાસરિયાના અત્યાચારથી પીડિત એક વિવાહિત મહિલાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. આરોપ છે કે પતિ, સાસુ, દેવર અને નણંદ તેને હેરાન કરતા હતા. મહિલાએ સાસરિયાના અત્યાચારને કારણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. આરોપ છે કે સાસરિયા લગ્ન પછી પણ તેની પાસે 2 લાખ રૂપિયા દહેજની માંગ કરી રહ્યા હતા. મોસમ વિશેષજ્ઞ અંબાલાલ પટેલે હોળીની જ્વાળાની દિશા જોઈ હવામાનનો અંદાજ લગાવ્યો છે. હવામાનની દ્રષ્ટિએ આ વર્ષ સારું અને અનુકૂળ રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચોમાસું કુલ મળીને અનુકૂળ રહેશે. ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારી વરસાદ પડશે. હોળીનો ધુમાડો ઊંચે નહીં ઉઠે, જે સારા વર્ષની નિશાની છે. ભારતીય રાજકારણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ગ્રહણના કારણે વિશ્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. વરસાદમાં વિલંબ થશે. તેનો અસર સમુદ્રી દ્વીપો, રશિયા અને ઓસ્ટ્રેલિયા પર પડી શકે છે.
દાહોદ શહેરના કસ્બા વિસ્તારના પટણી ચોકમાં ગૌરક્ષકો પર હુમલાની ઘટના સામે આવી છે. ગૌરક્ષકોને માહિતી મળી હતી કે પશુઓને એક પિકઅપ ટ્રકમાં ભરીને વધ માટે લઈ જવાઈ રહ્યા છે. ગૌરક્ષકોએ પટણી ચોક પર વાહનનો પીછો કર્યો અને તેને રોકી દીધું. આ દરમિયાન અંદાજે 50 થી 60 કસાઈઓએ હુમલો કરી દીધો. હુમલામાં 2 ગૌરક્ષકો ઘાયલ થયા છે. ગૌરક્ષકોની કાર અને બાઇકમાં તોડફોડ કરવામાં આવી છે. 2 ગૌરક્ષકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. તેઓ 7 માર્ચની સાંજે અમદાવાદ પહોંચશે. 8 માર્ચના રોજ તેઓ અમદાવાદની અનેક મહત્વપૂર્ણ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. તેઓ વસ્ત્રાલ સ્થિત રમતગમત સંકુલનું ઉદ્ઘાટન કરશે. પૂર્વ વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતથી તૈયાર કરાયેલા આ આધુનિક રમતગમત સંકુલનું ઉદ્ઘાટન તેઓ વસ્ત્રાલમાં કરશે. સાથે સાથે તેઓ ખારીકાત નહેરના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે. પ્રથમ તબક્કામાં નરોડાથી વિંજોળ સુધી 12 કિલોમીટર લાંબી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ઉડાનો રદ કરવામાં આવી છે. દુબઈ હવાઈ મથક બંધ થવાને કારણે દુબઈ જતી ઉડાનો રદ કરવામાં આવી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત દુબઈ ઉડાન નંબર IX273 રદ કરવામાં આવી છે. ઇન્ડિગોની અમૃતસરથી શારજાહ જતી ઉડાનનો માર્ગ બદલી સુરતમાં લેન્ડિંગ કરાવવામાં આવી હતી. ગુજરાતની સીમાને અડેલી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસરમાં એક રાસાયણિક કંપનીમાંથી મોટા પાયે ગેસ લીક થવાની ઘટના બની છે. ઘટનાના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બોઈસર GIDCમાં આવેલી ભાગેરિયા કેમિકલ કંપનીમાંથી ગેસ લીક થયો હતો. કંપનીના કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. આસપાસની કંપનીઓના કર્મચારીઓને પણ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ગેસના પ્રભાવથી કેટલાક લોકો રસ્તા પર બેભાન પણ થઈ ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ખાડી દેશોમાં ઊભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે અનેક ગુજરાતી અને ભારતીય નાગરિકો ફસાયા છે. આવી સ્થિતિમાં ભાજપ દ્વારા એક ટેલિફોન હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે. ગુજરાત ભાજપ દ્વારા શરૂ કરાયેલા વિશેષ હેલ્પલાઇન નંબરો લોકો સાથે શેર કરવામાં આવ્યા છે. આ નંબરો પર ખાડી દેશોમાં ફસાયેલા લોકો વિશે માહિતી 07923276943 અને 8141733500 પર આપી શકાય છે. ફસાયેલા નાગરિકો અને તેમના પરિવારજનોના નામ, સ્થાન, સંપર્ક વિગતો અને જરૂરી માહિતી નોંધાવી શકાય છે. સુરતમાં ગૌ સન્માન આહવાન અભિયાન હેઠળ ગૌ સેવકો દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગૌહત્યા રોકવાની માંગને લઈને કાઢવામાં આવી હતી. સુરતમાં ગૌરક્ષકો અને પોલીસ વચ્ચે થયેલી તાજેતરની ઘટનાના વિરોધમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં ગૌ સેવકો અને સમર્થકોએ રેલીમાં ભાગ લીધો હતો અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવી હતી. રેલી પછી પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. રાજ્યમાં લૂ શરૂ થઈ ગઈ છે. અનેક શહેરોમાં તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. સૌથી વધુ તાપમાન ડીસામાં 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમદાવાદમાં 34.2 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 34.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 34.7 ડિગ્રી સેલ્સિયસ અને વડોદરામાં 33.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ટેલિફોન પર પ્રાદેશિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ભારતે તાજેતરના ઘટનાક્રમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું. ભારતે શત્રુતા વહેલી તકે સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.